મિત્રો ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા બીજી વાડીએ પાણી વારવાનું। ડુંગળીમાં પાણી વારવાનું હતું એટલે ડુંગળીમાં પાણી વારવા આવતા રહ્યા। જો ટિફિનને લઈને આવતા રહ્યા એટલે આખો દાડો લગભગ તો અહીંયા જ કાઢવાનો થશે। તો જો દેખાતો હશે રસ્તો, આપણે પહેલાં પણ દેખાડો અત્યારે પણ દેખાડું। તો એમ કે હવે પોકવા આવ્યા ઘણી વાર નથી કને જ છે અમે આંબા દેખાતા હશે તો અમને જો ખાસ કેરી એમાં દેખાતી નહીં હોય કેમ કે કેરી આ સિઝનમાં ઓલાઈ ગઈ હશે ક્યાંક ક્યાંક નહીં હોય। બાકી એમ કે ઠાર પણ એવો પડે જો આજે ઠાર પણ એમ કે ઘણો બધો હતો એના કારણે આ વિડીયો એમ કે લેટ ચાલુ કર્યો। જો આપણો ગેટ આવી ગયો અમે પકવા જ આવ્યા આપણે। જો મિત્રો આ છે ગેટ જ પોકી ગયા। જો ઠાર કેટલો પડે, આખું લીલું લીલું થઈ ગયું આખું ઠાર એટલો પડે છે ને પૂછો જ નહીં। ઠાર એવા પડે અરે રૂક જાઓ। તો આપણે આવતા રહ્યા ખેતરે જો હમણાં તો ઘઉં વઢાઈ જાય। આપણે હું પણ ઘઉં વઢાવવાનું ચાલુ છે બીજા ખેતરે હું પણ ઘઉં વઢાઈ રહ્યા છે। આજ તો લગભગ વઢી રહી છે જો હા વઢી રહે નહીં તો કાલે લગભગ ના આવવાનું થાય આવવાનું થાય કે નક્કી હોતું નહીં। આપણે આવવાનું થાય ના આવવાનું થાય એવી રીતના હોય આપણે આખો દિવસ। મિત્રો તો આપણે વાડીએ પહોંચી જાય જો આપણે આપણું જવાનું જે ટિફિન એ બધું અહીંયા જાળમાં લટકાવી દીધું છે। બાકી ઓલી સાઈડ લગભગ પાણી વાળવાનું થાય ને કિન્ને ક્યાં પાણી વાળવાનું થશે પૂછી લો ફોન કરીને પછી ખબર પડે ક્યાં પાણી વાળવાનું થશે તો પૂછીને પછી આપણે પાણી વાળશું જ્યાં વાળવાનું થાય એટલે। બાકી હજી સુરજ દાદા જે ઉગ્યા નથી સુરજ દાદા ક્યાંય ઉગ્યા નથી ઉગેરા ટાઈમ લાગશે થોડો। મિત્રો તો આપણે વાલ ચાલુ કરી નાખ્યો પાછળ ડુંગળીમાં પાણી ચાલુ કરી નાખ્યું પાણી પાવાનું। તો જો આ છે ડુંગળી તમને બતાવું આટલામાં હે ને બીજે પણ કંઈક ઘણી ડુંગળી છે પાણી ચાલુ કરી નાખ્યું ડુંગળીમાં એટલે પીવે એટલે જો આ છે ડુંગળી આ બધું પાણી જો પાણી ચાલુ કરી નાખ્યું ડુંગળીમાં। ડુંગળી તો એમ કે આ તો થોડી નાની છે તો મને બીજી ડુંગળી મોટી બતાવી થોડીક વાર રહી હું બીજી ઠેકાણે પાણી પાવા જઈશ તો પાણી પીવાનું છે। ઓલી બાજુ પાણી જતું તો બંધ કરી નાખ્યું અને હમણાં છે ને પાણી ખોલી નાખ્યું એટલે હમણાંથી ધીરે ધીરે જાય જો પાણી। તો હવે એ સાઈડ જશું આપણે પાવડો લઈ લીધો છે ને હમણાં જઈને પાણી વારવાનું છે જો પાણી જાય આ સાઈડ હમણાં વારવાનું થશે પાણી અત્યારે જો પાણી આ ડુંગળી મોટી છે તો આમાં એમ કે પાણી દેવાનું જો આ કેવડી મોટી દેખાતી હશે આ ઘણી મોટી છે આટલી અંદર છે કેવડી અંદર જો આ ગુડા બરોબર બધી ડુંગળી એમ કે મોટી હારી થોડીક નમીજી છે હારી જો દેખાતો હશે તમને થોડી આમ સાઈડમાં પણ ડુંગળી છે હમણાં પણ ડુંગળી છે બધે તો બે ઘણા બધા ચહેરા છે એમાં ડુંગળી છે ઓલી સાઈડ છે એમ કે ડુંગળી ઘણા બધા ડુંગળી વાવલ છે અને ડુંગળી થઈ પણ જાય સારામાં સારી જો કેવડી મોટી ડુંગળી દેખાતી આ પત્તા છે ડુંગળીના નેચરલ ડુંગળી જો એનો મોટી બધી ડુંગળી ત્રણ ડુંગળી પાણી વાળવા જો શું મળ્યું આને કહેવાય જામફળ મળી ગયું
સવારના 8 વાગ્યા છે. ઉપર ઘણા આવા ચડવા મારા અત્યારે કોને ભાવે તો ખાઈ લે એમ કે હોય તો બાકી ના કેમ ફેશિયલ ખાવા માટે ચડે નહીં તો ખાવ છે ઉપર ચડી જાય નીચે ઉઈ હોય આ નીચે હતું એવું લીધું આ એમ કે ના લો ઉપર જુઓ નહીં એમ કે હતું પહેલાં કાપતા હતા એમાં જીવાત હતું મેં આમાં જોઉં કે એમ કે જીવડા કંઈ નથી એટલે તો આ જોયું એમ કે ટ્રાય પણ સારું છે આ નથી જીવાત પડી આમ એટલે ખાવાનું ચાલુ થઈ ગયું. તો હાલ આપણે વાલ ચાલુ કરવા આવતા રહ્યા હમણાં પડી ગયો તો હજુ પગલું થઈ ગયો મિત્રો આપણે વાલ ચાલુ કરવા આવતા રહ્યા તો ફટાફટ વાલ ચાલુ કરીએ. મિત્રો વાલ ચાલુ કરી નાખ્યો હવે આપણે હું જાશું પાણી વાળવા જવાનું છે તો હું પોકી દઉં ફટાફટ થોડીક વાર રાહ જોઉં કેટલું પાણી આવે હોય કેટલું નહીં આવશે કેમ કે વધારે આવતું હશે તો થોડું ધીમું કરશે ને ઓછું આવતું હશે થોડું ફૂલ કરશે. પહેલાં તો આપણે પાણીનું ડબલું લઈને આપણું જે પાણીનું ડબલું લેવું જરૂરી મિત્રો. આમાં ઘણા બધા જામફળ તો આવ્યા છે તમને દેખાડો જામફળ અને ખાવા લાયક છે જ નહીં ગતું પણ એમાં જીવાત નહીં પડી જો એક તો આ દેખાડો જામફળ આ બે અહીંયા બે અહીંયા હે દેખાતા છે તમને બે અહીંયા ને બીજા હે ઉપર તો કાંઈ બરાબર દેખાતું નહીં તો જો એક આર્યું જામફળ પણ એમ કે ખાવા લાયક જ નથી. બીજા ઉપર જો આ રહ્યા બીજા બે બીજા દેખાડવા જો આપ અહીંયા પણ છે જો આર્યા બે આર્યા જો બે આર્યા પછી બીજા પણ છે આર્યા ઘણા બધા છે પણ એમ કે ખાવા લાયક છે જ નહીં બિલકુલ એમ કે અંદર જીવાત પડી છે જીવડા ને હું ખાવા લાયક તો છે જ નહીં બાકી જામફળ છે. તો આપણે હવે તો જઈને પાણી થોડુંક ભરી આવવા કેમ કે પાણી છે નહીં પીવા માટે ફટાફટ પાણી ભરી આવવા પાણી ચાલુ થઈ ગયું. પાણી से धुआं જાય મિત્રો. તો યાર 1 વાગવા આવ્યો છે તો આપણે વાલ બંધ કરી નાખીએ. વાલ બંધ કરીને જમવાનું છે એટલે જમી લઈએ પછી કાંઈક બીજું એમ કંઈ ચાલુ કરીશું પાણી. લગભગ થઈ ગયું મિત્રો. આ
મિત્રો હવે ફટાફટ જમી લઈએ, જમીન થોડો કરશું આરામ, થોડા જોઈશું વિડીયા, પછી કાંઈક એડિટિંગ કરશું, કાંઈક શીખશું, થોડુંક ઘણું જો એમ કે શીખવા મળી જાય તો સારું એમ કે. અત્યારે હવે જમી લઈએ. જો આપણે ચંપલ અહીંયા કાઢી નાખવાના છે, પછી ટિફિન નહીં તો આ પડ્યું છે. આપણે થોડુંક સારું બેસવાનું નથી, થોડુંક વારવાની જરૂર છે. અત્યારે તો કંઈ વારે એવું નથી, શું નહીં વારતા, કચરો ઘણો જો. કંઈ વાંધો નહીં મિત્રો, અહીંયા બેન જમી લે, કાં અહીંયા ઉપર બેન જમીએ, ઉપર તો નહીં મજા આવે, નીચે જ બરાબર છે. બેસીને જમી લઈએ, પછી જોવા શું કામ કરો. અહીંયા બેસી જા, નથી બરાબર. થોડું ટિફિન હવે કાઢી લઈએ આપણે. ટિફિનમાં તો છાશ પહેલાં આવી જાય, ઠંડી નહીં હોય ગરમ થઈ જાય છે, કેમ કે અહીંયા આગળ આવવાનું હતું એટલે ગરમ થઈ જાય છે, કારણ કે ડેલી ઠંડી હોય છે. મિત્રો આપણે તમને ખાઈને મળે તો ફટાફટ ખાઈ લે, પછી જોવા આગળ શું થાય, કામ શું આપણે કરવાનું થાય છે આગળ એ પ્રમાણે તમને એમ કે વિડીયોમાં બતાવતા રહીશું, તો વિડીયો અંત જોતા રહેજો. ફટાફટ જમીન પછી મળીએ. મિત્રો અત્યારે 8 વાગવા આવ્યા છે અને ખરો તડકો છે, તડકો પડે બહુ. જો આપણે ત્યાં થોડીઓ ચડાવવાનું કામ ચાલુ. જો અહીંયા પાણી આવશે એટલે આપણે આ ખેતરમાં આવ્યા હતા આજે, જે એ ધોરીઓ આજે ખેતરમાં ધોરીઓ ચડાવવાનો છે, એટલે પાણીવાળો નહીં, એક સાઈડનું વારી આવ્યો જે હતું, બાકી આજે અત્યારે આ વારો આ ધોરીઓ ચડાવવાનો જે આ દેખાડો હોય. અને એક પાડો તો આપણે પીડાઈ દીધો ને હવે આ બીજા પાડામાં આવતા રહે. હા, તો સવારે આખા દિન અહીંયા જ છે અને અહીંયા પણ કાઢવું ને અહીંયા બધું અહીંયા જ કર્યા. અત્યારે આમાં પાણીવાળો નહીં, આજે આ દેખાતા હોય બધા. તો પેલા ધોરીઓ આમ ચડાવશે, કેમ કે આ બધું પાણી તૂટલ છે ને, એ પાણી બધી એમ કે ટ્રેક્ટર હાલે તૂટ નાખી, એટલે પાણી ટપીને જતું રહે, એના માટે ધોરીઓ ચડાવશું. ધોરીઓ ચડાવીને પછી અંદર પાણી મૂકશું. તો પહેલાં ધોરીઓ ચડાવેલા પછી અંદર પાણી મૂકશું, એટલે ફટાફટ ધોરીઓ કરી લો. એટલે જોવા કેટલી વાર લાગે ધોરીઓ કહું, એટલે ફટાફટ પેલા ધોરીઓ કરી લો. મિત્રો મેં ધોરીઓ તો પૂરો કરી નાખ્યો છે, ધોરીઓ હું તો બરાબર છે. આ સાઈડનો મેં પૂરો કરી નાખ્યો, દેખાતો હશે આ સાઈડ. તો આ સાઈડનો અત્યારે સુધી અહીંયા સુધી પૂરો કરી નાખ્યો. હવે ફટાફટ વાલ ચાલુ કરીને અંદર મૂકીશું પાણી, પછી વાતું ત્યાં સુધી પાણી. એટલે પહેલાં થોડાક નાકા છે એ બધા એમ કે વાંકવા પડશે, જે નાકા દેખાય. અત્યારે મેં સવારના ડુંગળીમાં પાણી પાયું તો એ નાકા છે, તો એ નાકા વાંકીને લાસ્ટ સુધી હું ચાલુ કરશું પાણી પાવાનું. ત્યાં સુધી પાણી પાતો પોતે હટે જશે. તો જોઈએ આપણે એમ કે કેટલા આજ પીરે, કેટલું પીરે, કાલે આવવાનું થાય નહીં આવે જુઓ. હા, તો ફટાફટ પાણી પાઈ લે. આમાં પાણી પાવાનું, જે લાંબા લાંબા ચહેરા દેખાય બધે. મિત્રો આપણે જોવા વાલ ચાલુ કરી નાખ્યો અત્યારે દેખાતો હોય તમને આ વાલ ચાલુ કરી નાખ્યો અત્યારનો. હવે એમ કે જોવા કે વાલ ચાલુ કરી નાખ્યો તો કેટલું પાણી પીવે છે. પાણી તો જવાનું ચાલુ થઈ ગયું છે, એ બધી આપણે પાવાનું થાય, પણ અડધો હમણાં જાય છે તો બંધ કરી નાખીને અહીંયા બીજો દઈ દીધો તો બંધ કરી નાખ્યો. હવે અહીંયાથી પાણી બધું આમ જશે આ રીતનું, સમજે. તો આજે આપણે આ પાણી પાવાનું છે. દેખાતા અંદર પાણી ચાલુ થઈ ગયું આવવાનું. તો ફૂલે ફૂલ વાલ કરી નાખ્યો એટલે હટાવશે પાણી. આવે જુઓ પાણી. વરે એમ તો આવે પત્તાનું બધું આડું પડ્યું એટલે વરે આવેલું. મિત્રો તો દર વાગી જાય 5 ને આપણે લઈ લીધો પાવડો. જુઓ પાવડો લઈને હવે આપણે પાણી વાળવાનું ચાલુ હતું, પણ પાણી હવે એમ કે બંધ થઈ ગયું છે ઘણું ખરું, એટલે હવે આવતું નહીં. એટલે ત્યારે કાંઈ પીતા નહીં. જો હવે જાય છે પાણી દેખાતો છે. હવે જાય એટલું બધું ફાસ્ટ આવતું નહીં, એટલે એક જ્યારે પીવામાં કલાક નહીં હરી જાય. એના કંઈ બધું બંધ કરી નાખ તો એમ કે સારું.
આમ તો હવે ઘર જવાનો ટાઈમ થઈ જાય રહે એટલે પછી ઘર જાય અને બસ ઘરજીને એડિટિંગ વેડિટિંગ કરશે બીજું શું. કેમ કે કામ એ હજી તો ઘણું બધું કે થોડુંક શીખવા માટેનું વિડીયો એડિટિંગ શીખવો થોડોક વધારે એમ કે મને મન નહીં લાગતું વિડીયો બનાવવાનું થોડું ઘણું તો પણ એમ કે એ પણ થોડુંક આમ પોઝિટિવ વિચાર લાવવા પડશે અંદરથી એ વિડીયો બનાવવા છે. હમણાં એવું થાય યાર ખબર નહીં પડતી એમ મજા નહીં આવતી વિડીયો બનાવવાની કેમ કે આમ કંટાળો આવે કેમ એડિટ શૂટ જ ના કરે કાંઈ એકને કોન્ટેન્ટ હોય એટલે મજા નહીં આવતી ઘણી પણ કાંઈ વાંધો નહીં તો આપણે જોશું કાંઈક કરશું એ પ્રમાણે તો આપણે એમ કે સેટ થઈ જાય સરખી રીતે કોન્ટેન્ટ બનાવવામાં રસ લાગી જાય તો એ પ્રમાણે એમ કે સેટ કરશું. તો અત્યારે તો હવે પાણી તો જુઓ કાંઈ એમ કે ખાસ આવતું નહીં ધીમું ધીમું આવેલું સમજ્યા તો બંધ કરી નાખે એના કારણથી વળી એમ કે વળી ચિંતા કરી એમ કે ભરાઈ જાય ત્યારે પછી બીજું કંઈક કામ કરશું બંધ કરી નાખું. એક સાઈડથી બે સાઈડથી ખોલે તો પણ કે ઓછું જ પાણી આવેલું તો બાદથી ને કે ખોલે તો પાણી ઓછું જ આવેલું. જો આ કોલર હમણાંથી આ કુંડીમાંથી આવેલું છે બતાવી દઉં. જો આ કોલર આ કુંડીમાંથી આવેલું છે થોડું થોડું બાકી તો જે આપણે મોટરનું આવે એ ટાંકાનું જાય મોટર બંધ થઈ જાય અત્યારે તો આ ટાંકાનું પાણી આવેલું છે એમ કે થોડું થોડું આવેલું વધારે કંઈ ખાસ આવતું નહીં પહેલાં આવતું થયું એટલે મારો વિચાર એમ કે બંધ જ કરી નાખું બીજું કાંઈ કામ કરીએ પછી બંધ કરી આપણું ધૂમ પડ્યું એ પેટ્રોલ નથી એટલે આગતા નથી હમણે બાકી ખાટલો ને બર્ડ આવું છે અહીંયા તો. તમને મિત્રો રાયણ દેખાય છે આ રાયણ આપણે વેણેલા જોવો જબલો તો જે આ છે બધી રાયણો એમ કે દેખાય રાયણનું છે ઝાડવું એના અંદર આવી ખાવાની રાયણ આવી એમ કે વેણેલા હા ખાવા માટે વેણેલા કેટલી વેણે જો ખાવા માટે તો વેણીને તાર લઈ જશે ઘરે પછી ખાશું એમ કે બધા ખાશે ઘરના જે એ બધા ખાશે રાયણ જે લઈ જઈશું અહીંયાથી અહીંયા બધા ઘણા બધા ઝાડ છે રાયણ ચીકુ જામફળ ઘણા બધા ઝાડ છે અમે જે વાડીએ કામ કરે એ વાડી કે રાયણ અહીંથી વેણલું કેટલી વેણે જુઓ આ રાયણે જુઓ દેખાડે છે રાયણે ઘણી બધી વેણી નાખી આપણે એ પણ વેણશું અત્યારે તો ઘણી વેણી છે આ સાઈડ જોવા કેટલી છે વેણી લેવાની થાય આ બધી આપણે જે બધી સમજ્યા તો વેણવાનું ચાલુ કરી નાખીએ જોવા કેટલી વેણું કેટલી નહીં વેણતો તો ઉપર ચડી જાઉં ઉપરથી વેણશે રાયણ જોવા જેવી રાયણ છે હવે આ તોડવાની આવી છે ને જે પડી આજે એવી તોડવાની આવી રીતના રાયણું જો આવી રીતના તોડવાની જબલમ નાખી દેવાની આપણે ઓલો પડે આમાં હવે જુઓ સીટ ભેગા જાય હે કે હાલતા જાય સ્પીડ તો આવી જઈએ જેને કેવું જ્યાં લેતા જાવ ગામ તો લેતા જાય તો લેતા જાતા ને કે તો એક બીજે જાય રહ્યા તો આપણે હાલી નથી જતા બધું બરાબર દરિયો કને છે બધું આવે દરિયામાં
કંઈ ના આવે કાંઈ. દરિયો ઘણો એટલે બધું આવે. વાવાઝોડું આવે, બધું આવે. વાવાઝોડું જ આવે ખાસ તો કરી. નક્કી ના હોય શું થતું હોય. થોડુંક ઓછું તું લાગે. ઓલી બાજુ તો બધું વલેર. પત્ર જેમ અવાજ કરે. હવે કોઈ એક તો ઉઠતા નહીં. આટલા વાળા ઉઠે ને. હા. સાઈ જેમ ના હોય ને માત્ર જાણ પત્ર જાણ.